રામપ્રસાદ, લઈ જાઓ આ ઘરની મોટી વહુને અને માન સન્માન સાથે નીચેના અંધાર્યા બંધ ભોયરામાં ફેંકી દો. યાદ રહે, આ છોકરીને એક ટીપું પાણીનું પણ ન મળવું જોઈએ, નહીં તો હું તમને અને તમારા આખા પરિવારને આ ગામમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. લઈ જવાને અહીંથી. ના શેઠાણી, હું ના કરશો, મને બચાવો. અરે દીદી, શેઠાણી, તમે શું કરી રહ્યા છો? દીદી, હું ના કરશો. દીદી, અરે ગૌરી, દીદી, હું તમારી સામે હાથ જોડું છું. આવો અનર્થ ન કરશો. માતાજી અને રુદ્રને ખબર પડી જશે. મને કોઈનો ડર નથી લાગતો. મારા દીકરાના જીવતે જીવ માતાજીએ મને એની જિંદગી બનાવવાનો હક ના આપ્યો, પણ હવે એના મોતનો બદલો લેવાનો હક તો એ મારી પાસેથી નહીં છીનવી શકે. આજ્ઞા હવા આપતા તો કોઈ તમારી પાસેથી શીખે મમ્મીજી. ના, છોડી દો મને, મને જવા દો. શેઠાણી, શેઠાણી, આવું ના કરશો શેઠાણી. પક્ષીઓને કેદ કરતા પહેલા એમની પાંખો કાપી નાખવામાં આવે છે. ક્ષમા કરજો મહારાજજી, હું ગૌરીને ન તો ખુશી આપી શકીશ અને ન તો આ હવેલીમાં જગ્યા. એ છોકરીને કારણે મારા ઘરની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું. એ છોકરીને મારા ઘરમાં જગ્યા નહીં મળી શકે મહારાજજી. ગૌરીને તમારા ઘરથી બહાર કાઢી મૂકવી તમારા પરિવાર માટે અશુભકારક સિદ્ધ થશે. આ તો કોઈ ઘોર વિપદાને સ્વયં નિમંત્રણ આપવા જેવી વાત થઈ ગઈ. મહારાજજી, જે થયું છે એના કરતા મોટી વિપદા બીજી કઈ હોઈ શકે? ક્ષમા કરજો, જે તમે કહી રહ્યા છો એવું નહીં કરી શકું. શેઠાણી, ના શેઠાણી, આવું ના કરશો શેઠાણી. હાલો, બાંધી દો આને. ના 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 ના, આવું ના કરશો શેઠાણી. હું તમારી સામે હાથ જોડું છું શેઠાણી, આવું ના કરશો શેઠાણી, આવું ના કરશો. તમને લોકોને નિમંત્રણ આપવું પડશે. બાંધી દો આને. ના ના, ઉભા રહો શેઠાણી, ઉભા રહો, છોડો મને.
મારી સાથે આવું ના કરશો શેઠાણી. હું આ ઘરના કોઈ પણ ખૂણામાં પડી રહીશ શેઠાણી. તમને મારો અવાજ પણ નહીં સંભળાય, પણ મારી સાથે આવું ના કરશો. અવાજ? તારો અવાજ તો હું પણ બંધ કરવા માંગુ છું. ના શેઠાણી, ના શેઠાણી, આવું ના કરશો શેઠાણી. હું તમારી સામે હાથ જોડું છું શેઠાણી. ના શેઠાણી, હું હાથ જોડું છું તમારી સામે શેઠાણી. મને જવા દો. હવે આ અંધારિયા રૂમમાં બેસીને વિચારતી રહે છે કે જ્યારે એક માં પાસેથી એનો દીકરો છીનવાઈ જાય છે તો એના પર શું વીતે છે. તને શું લાગ્યું કે રોકેટથી તારો પીછો છૂટી જશે? હે બેટા, 25 લાખનું દેવું છે તારા પર, યાદ છે ને? અને જે લોકો મારા પૈસા આપવાનું ભૂલી જાય છે એમને યાદ અપાવવા માટે આ ચપ્પુ છે. તારા પૈસાની વ્યવસ્થા કરવા માટે જ આવી છું અહીંયા. મારા કપાળ પર મૂરખ લખ્યું છે? ના, રુદ્ર પ્રતાપ બુદ્દેલાનું નામ સાંભળ્યું છે? આ ગામનો સૌથી અમીર ઘરનો દીકરો છે. એની સાથે લગ્ન થવાના છે મારા. લગ્ન થતાં જ બધા પૈસા પાછા આપી દઈશ. ઠીક છે, 15 દિવસ છે તારી પાસે. જો 15 દિવસમાં તે મારા પૈસા પાછા ના આપ્યા તો રુદ્ર પ્રતાપ સાથે ફેરા લેવા માટે તારા પગ જ નહીં બચે. ઠીક છે, હું વ્યવસ્થા કરું છું. પણ પ્લીઝ અત્યારે તું અહીંથી જા. જો કોઈ જોઈ જશે તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. પ્લીઝ જા અહીંથી. પ્લીઝ જા અહીંથી. ચાલ, જલ્દી ચાલ. અરે હવે કોને પડ્યો? મમ્મી, આ નાની માની એન્ટ્રી હંમેશા ધમાકેદાર જ કેમ હોય છે? મારી માં છે ને. ગૌરી ક્યાં છે? જ્યાં એ હોવી જોઈએ. જીપ ખેંચી લઈશ તારી. બુંદેલા પરિવારની વહુ દીકરીઓમાં અને ગૌશાળાના જાનવરોમાં ફેર હોય છે ઉષા. બાંધીને રાખે છે ને તેને. ગીતા, રણજીત, જઈને ગૌરીને લઈ આવો. જી નાની માં, હમણાં જ લઈ આવી.
તને ખબર કેવી રીતે પડી કે હું બહાર ઊભો છું? મેં તો નોક પણ નહોતું કર્યું. એટલો પ્રેમ કરું છું ને તને, તો તારી દરેક આહટ ઓળખી લઉં છું. શું થયું? તું ઠીક તો છે ને? અને વિરેન્દ્રભાઈને કેમ છે? વિરેન્દ્રભાઈ આપણને બધાને છોડીને જતા રહ્યા સૌમ્ય. અત્યારે હું એમના જ અંતિમ સંસ્કાર કરીને આવ્યો છું. વોટ? આઈ એમ સોરી. ઓ ગોડ, હવે હું શું કરું? રુદ્રનો ભાઈ મરી ગયો, મતલબ લગ્ન પોસ્ટપોન થઈ ગયા. અને જો લગ્ન પોસ્ટપોન થયા તો રોકીના પૈસા કેવી રીતે ચૂકવીશ? 15 દિવસ છે તારી પાસે. જો 15 દિવસમાં તે મારા પૈસા પાછા ના આપ્યા તો રુદ્ર પ્રતાપ સાથે ફેરા લેવા માટે તારા પગ જ નહીં બચે. મેં કંઈ જ ખોટું નથી કર્યું માતાજી. કંઈ જ ખોટું નથી કર્યું. અને એ તો તમે પણ સારી રીતે જાણો છો કે એ છોકરીને લીધે જ મારો દીકરો મારાથી દૂર થઈ ગયો. કદાચ તમે તમારા પુત્રના મોતને ભૂલી ચક્યા હશો માતાજી, પણ હું માં છું. હું ન ભૂલી શકું. હું ગૌરીને ક્યારેય નહીં છોડું. ભલે પછી તમારે મારી સાથે જે કરવું હોય એ કરો. હું સમજી શકું છું કે તારા પર શું વીતી રહ્યું છે. કાશ હું તારું ધ્યાન રાખવા માટે 24 કલાક તારી પાસે હોત. એટલે જ હું ઈચ્છું છું કે તું મને તારી ફેમિલી સાથે મળાવ, જેથી આપણે બહુ જલ્દી લગ્ન કરી શકીએ. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તને ભાન પડે છે શું બોલે છે? સૌમ્યા, મારા ભાઈ દુનિયા છોડીને જતા રહ્યા છે. અને એવા સમયે તું ઈચ્છે છે કે તું મારા પરિવારને મળે અને લગ્નની વાત કરે? તારામાં દિલ છે કે નહીં? ખોટા સમયે ખોટી વાત કરી નાખી. એ પહેલાં કે આ લગ્ન કરવાની ના પાડી દે, આને મનાવવા માટે કંઈક કરવું પડશે. સોરી જો મેં તને ખોટા સમયે આવો સવાલ કર્યો હોય, પણ રુદ્ર, તને ખોવાનો મને બહુ ડર લાગે છે. દરેક પળ ડર લાગે છે કે તારી ફેમિલી સાથે આ બધું જે થઈ રહ્યું છે એની ઇમ્પેક્ટ ક્યાંક આપણા સંબંધ પર ના આવી પડે. તને તો ખબર છે ને રુદ્ર, હું તને કેટલો પ્રેમ કરું છું. તારે ડરવાની જરૂરત નથી. તું જાણે છે ને કે હું મારા વચનનો કેટલો પાકો છું. હું તને વચન આપી રહ્યો છું કે હું લગ્ન માત્ર તારી સાથે જ કરીશ. બસ થોડો સમય જોઈએ મને. યુ નો હાઉ મચ આઈ લવ યુ. કમ હિયર. સમય જ તો નથી. જો 15 દિવસમાં રોકીને પૈસા નહીં મળે તો એ મારું જીવવું મુશ્કેલ કરી નાખશે. આલો માતાજી, કષ્ટ ના આપો તમે તમારા હાથને. ઉધેડી નાખો મારી ચામડી. પણ આજે તો મારે તમારો જવાબ જોઈએ છે માતાજી. આટલું બધું થઈ ગયા પછી પણ તમે હજી સુધી એ ગૌરીનો જ પક્ષ લઈ રહ્યા છો.
હશે, મારામાં 1000 ખામીઓ હશે. તમારી નજરમાં કદાચ હું એક સારી વહુ ન બની શકી કે એક સારી પત્ની પણ ન બની શકી. માની લો કે હું એક સારી માણસ જ ન બની શકી. પણ મારો વીરુ તો બહુ જ સારો દીકરો હતો. એક સારો દીકરો હતો, એક સારો પૌત્ર હતો. કદાચ જો આજે જીવતો હોત તો એક સારો પતિ પણ બનત. પણ તમે એના માટે એક એવી છોકરી પસંદ કરી જે લગ્નના પહેલા જ દિવસે મારા દીકરાને ખાઈ ગઈ. છતાં પણ તમે એ છોકરીને આ હવેલીમાં મારા વીરુના રૂમમાં એક વહુનો દરજ્જો આપી રહ્યા છો. તમે તો મારી વાત માનવાના જ નથી ને માતાજી. કરી લો તમે તમારા મનનું. પણ યાદ રાખજો, હું ગૌરીને આ ઘરની વહુ ક્યારેય નહીં માનું. એ છોકરી આ ઘરમાં માત્ર તમારી એક ભૂલ બનીને રહી શકે છે, બીજું કંઈ નહીં. કંઈ જ નહીં. ઊભી રહે. ગીતા, મધુસૂદનજીને ફોન લગાવ અને એમને કહે કે આવીને એમની દીકરી ગૌરીને અહીંથી લઈ જાય. જી માતાજી. સરોજ, આ છોકરીને મહેમાન ખંડમાં લઈ જા અને એનું ધ્યાન રાખજે. ધ્યાન રહે, મારી નજર સામે ન લાવતી આને. લઈ જા. ગૌરી, ચાલ. આરામ મળી રહ્યો છે ને? હા લાલા, જોજે હું છે ને તારી
રોજ માલિશ કરીને તને એકદમ તંદુરસ્ત કરી દઈશ. હા લાલા, જેનાથી ને તું પહેલાની જેમ એકદમ પવનની જેમ દોડવા લાગીશ, એકદમ બાઇકની જેમ. હો, પપ્પા હજી સુધી કેમ ના આવ્યા? અરે આવી જશે. મારો કાનો. પપ્પા દીદીને એમના ઘરે મૂકી આવ્યા? ઠીક તો છે ને એ ત્યાં? અરે એ છોકરી જીવે કે મરે આપણે એનાથી શું. મારો તો જીવ બચ્યો અને તું શેના માટે એની આટલી ચિંતા કરી રહ્યો છે? કિસ્મત એની સાથે રમે છે. બીજું કંઈ નહીં, પણ તું કડવા શબ્દો તો ન બોલ મારી દીકરી માટે. અરે એના કર્મોની સજા એને મળી છે. બહુ શોખ હતો ને એને મોટી હવેલીમાં રાજ કરવાનો. મોટી હવેલીથી ફોન. લો, 2 મિનિટ પહેલા હું વિચારી રહી હતી કે બલા ટળી, પણ ના, આ બલા તો ચુડેલ બનીને મારી પીઠ પર બેસી ગઈ છે. લાવો ને સીધી કરું હમણાં મનહૂસને. હલો, હું મોટી હવેલીમાંથી ગીતા બોલું છું. માતાજીનો આદેશ છે કે તમે ગૌરીને અહીંથી લઈ જાઓ અત્યારે ને અત્યારે. અને જો એને ન લઈ ગયા ને તો એની સાથે જે કંઈ પણ થશે એની જવાબદારી મોટી હવેલી વાળાની નહીં રે. 1 નંબર. અરે આવી કેવી રીતે લઈ જઈએ એને? અમે તો છે ને એનું કન્યાદાન કરી દીધું છે. અરે ફોન આપ. અમારા ત્યાં કહેવાય છે પિયરમાંથી છોકરીની વિદાય પછી એની અર્થી જ પાછી આવે છે. જ્યારે મરી જાય ને તો એની લાશ મોકલાવી દેજો. અમે અંતિમ વિધિ કરી નાખીશું એની. અરે ફોન આપ. અને હવે તમે એના ગળામાં પથ્થર બાંધીને એને કૂવામાં ફેંકો કે તમારી મોટી હવેલીની છત પરથી નીચે ફેંકો, અમને કોઈ ફેર નથી પડતો. હા, એ નાલાયકને આ ઘરમાં ઘૂસવા નહીં દઉં. સમજી ગયા તમે? ગૌરી, આ પહેરી લે.